આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી। આરોપીની પૂછપરછ દરમિયાન કુલ 58 ચોરીના ભેદ ઉકેલાયા। આરોપીએ હાંસોટ રોડ પર બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર જે આરોપી ફરાર થયો હતો। પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોર સુરતના કિમના મુલદ ગામમાં રહે છે, જે બાદ પોલીસે વોચ ગોઠવીને દીપક શર્માને ઝડપી પાડ્યો હતો। આરોપી મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે। પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। આજે ઘરફોડ ચોરી કરનાર જે તોહમતદાર છે એને અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને કુલ લગભગ 58 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે। આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે સોસાયટી હોય તેમાં મોટરસાયકલથી ફરતો હતો અને કોર્નરના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો। સમાચાર વડોદરાથી શિનોરના